આગળ વિશે ઓસવાલ જૈનને બેટિંગ આપી છે. જોવાનું રહેશે. આજે માત્ર સેમીફાઇનલની મેચ છે અને બહુ લાંબા સમય પછી, લાંબા અંતર પછી બંને ટીમોએ સેમીફાઇનલમાં શિરકત કરી છે. અને ત્રીજી ટીમ કપોળ. આ પછી કપોળની મેચ છે. જબરદસ્ત મેચ આજના દિવસમાં જોવા મળશે. 3 એપ્રિલ 2024 અને આજનો શુક્રવારનો દિવસ. એક રોચક मैच, एक रोमांच मैच. कहते हैं ना, सूरज के बिना सुबह नहीं होती, चांद के बिना रात नहीं होती, बादल के बिना बरसात नहीं होती और दिन की शुरुआत गुड मॉर्निंग बोले शिवा शुरुआत नहीं होती. બોલિંગ માટે પરેશ વાલંદ્રા. ચિરાગ સ્ટ્રાઇક પર છે, દીપક નોન સ્ટ્રાઇક પર છે. પહેલી ઓવરનો પહેલો બોલ નાખવા તૈયાર પરેશ. સામે ચિરાગ. એક જબરદસ્ત કોન્ટેસ્ટ પાકે નેરેલા મળતો જ. બોય ટીમ બળોકી ટીમે અહીંયા ચડિયાતી ટીમો અહીંયા પહેલો બોલ નેરેલા પા સજ્જ અહીં પહેલો બોલ ટેપ કર્યો છે ગલીની દિશામાં, સિંગલ. ચોરી ગયા. અહીંયા માત્ર પહેલો રન ખોલ્યો છે અને પહેલી કેવાયસી કરાવી લીધી છે ચિરાગે. कुशल ये क्या होते ना ये थे कुशल कुशल ये कुशल ये बघ ना जरा. ઓ આ વખતે સરસ શોટ. થર્ડ મેનની વિકેટ કીપરની ઉપરથી બોલ ચોકો આવ્યો છે અને પહેલો ચોકો જોવા મળ્યો દીપકના બેટમાંથી. દીપકે પોતાનું 4 રનથી ખાતું ખોલ્યું. સ્કોર થઈ ગયો 5. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. કોઈ રન મળશે નહીં. સરસ શોટ. આ વખતે કવર ડ્રાઈવ જોવા મળ્યું. સરસ શોટ. લવલી એલિગન્ટ શોટ. કોઈ મોકો નહીં. બોલ ફરાય. ચોક્કો. સુંદર શોટ. લાજવાબ શોટ જોવા મળ્યો બોલરના માથા પરથી. મિડોર અને મિડ ઓફ ધ બીચ તો ચોક્કો. જબરદસ્ત શોટ જોવા મળ્યો. તાકાતવર શોટ જોવા મળ્યો. સીધો શોટ. જબરદસ્ત બેટિંગ જોવા મળી રહી છે. ચિરાગ અને દીપક કહે છે ને, ના કોઈના અભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. આ જિંદગી તમારી છે અને તમારા અંદાજમાં જીવવાની છે. આજનો દિવસમાં જબરદસ્ત શરૂઆત. ફરી એકવાર સુંદર શોટ છે. આ વખતે કોઈ મોકો નહીં. મિડ વિકેટના રીઝનમાં બોલને મિડ વિકેટના રીઝનમાં રમીને સોલિડ ડિફેન્સ કર્યું છે.
સ્કોર થઈ ગયો 14. 1 ઓવરની સમાપ્તિ બાદ ચિરાગ રમી રહ્યા છે 9 પર રમી રહ્યા છે અને દીપક રમી રહ્યા છે 5 પર. 14 રન વગર કોઈ નુકસાની. વાગડ વિસા ઓસવાલ જૈન પરેશ 1 ઓવર 14 રન, કોઈ સફળતા નહીં અને સારી શરૂઆત જોવા મળી. સોલિડ સ્ટાર્ટ અહીંયા આગળ વિસા ઓસવાલ જૈનની પાકે નેરેલા મલાઈ 14 રનની ઓપનિંગ પાર્ટનરશિપ પાકે નેરેલા મલાઈ પહેલી ઓવર હલેથી અને જબરદસ્ત પાર્ટનરશિપ ચિરાગ અને દીપક પાકી વચ્ચે નેરેલા મલાઈ. ચિરાગ રમે ત્યાં 9 અને દીપક રમે ત્યાં 5 અને જबरदस्त बैटिंग. परेश अकड़ी ओवर में 14 रन देना, विकेट ना मेड़ो. अंपायर जो इशारो आवे छी रियो. बॉलिंग पावर पे આવી રહ્યો છે રાકેશ વાલંદ્રા આવી રહ્યા છે હવે માત્ર બોલિંગ પર. જબરદસ્ત બેટલ જોવા મળશે. રાકેશ વાલંદ્રા 24 મેચ 26 વિકેટ, બેસ્ટ એનાલિસિસ 24 રન આપીને 6 વિકેટ રાકેશે લીધા છે. પરંતુ આજે રાકેશની અગ્નિ પરીક્ષા છે અને સામે દીપક અને ચિરાગ છે. જબરદસ્ત બેટર, તાકાતવર બેટરો. બીજી ઓવર ટીમની અને રાકેશ તૈયાર કોમેન્ટ્રી બોક્સ એની તરફથી. સ્ટ્રાઇક પર દીપક અને નોન સ્ટ્રાઇક પર ચિરાગ નિસર. આ વખતે પણ સારો બોલ હતો, થોડો બાઉન્સ જોવા મળ્યો. વિકેટ કી પાસે કેરી કર્યો બોલ, થોડો ઓફ સ્ટમ્પની બહાર હતો. સ્લેશ કરવાનો પ્રયાસ હતો પરંતુ બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય ને તો જ ગાનું વાગે કે હું તારો મેરું ને તું મારી માલણ, પરંતુ એવું કંઈ થયું જ નહીં. જબરદસ્ત બોલ, પહેલો બોલ ડોટ આવી રહ્યો છે. ફરી એકવાર સ્લેશ કરવાનો પ્રયાસ, વ્હાઇટ બોલનો ઇશારો અમ્પાયર અમય સરનો. વ્હાઇટથી સ્કોર થઈ ગયો 15. શરૂઆત સારી છે તો અંત પણ સારો જ હશે. કે જ્યારે પાયો મજબૂત હશે ને તો બિલ્ડિંગ સારી જ ઊભી થવાની છે. જો પાણી જ ડગમગી જશે ને તો બિલ્ડિંગ ખાક ઊભી થવાની છે. પરંતુ જે શરૂઆત છે ને વાગડ વિસા ઓસવાલ જૈન, ધેટ્સ ફેન્ટાસ્ટિક. ઓહો, અહીંયા ક્લીન બોલ થઈ ગયા છે. સુપર બોલિંગ રાકેશ વાલંદ્રા. દીપક ક્લીન બોલ 5 પર. સોલિડ બોલિંગ જોવા મળી રાકેશની. સુંદર બોલિંગ. ફક્ત વાઇડનો રન આપ્યો છે. એક સફળતા મળી છે. જબરદસ્ત. અને ટીમનું હડલ જુઓ, મનોબળ, કોન્ફિડન્સ હવે માત્ર હાઈ હશે. દીપક આઉટ થઈને પાછા ફરી રહ્યા છે અને પહેલો વિકેટ 15 નિજી સ્કોર પર પડ્યો અને 15 રનની સાજેદારી જોવા મળી. અને 15 રન પણ અહીંયા માત્ર ક્લીન બોલ થઈ ગયા છે. દીપક વિકેટ મળ્યો છે. અહીંયા માત્ર બનાસકાંઠા રૂકી સમાજને થોડીક ખુશીનો માહોલ એમાં જોવા મળ્યો. સારી બોલિંગ જોવા મળી, એકાગ્રતા જોવા મળી. કુનાલ ગड्ढा આવ્યા છે. એક જબરદસ્ત બેટર અહીંયા કુનાલ गड्ढा मात्र पार्टनरशिप खपती थी अकड़े के बॉय बैटर के नाम ये सारी बैटिंग करनी खपती टीम ला. અને અહીંયા માત્ર સારી બોલિંગ જોવા મળી. રાકેશ વિકેટ લીધો પરંતુ સામે હવે કુનાલ છે. ગड्ढा જોઈએ કુનાલ પોતાનો ક્લાસ છે એ આજે બતાવવાનો છે કુનાલે. અને સામે છે રાકેશ વાલંદ્રા. સરસ શોટ આ વખતે બેકફૂટ પર ગયા, ટેપ કર્યું, એક સિંગલ આવશે. કુનાલે પોતાનું ખાતું ખોલ્યું. 1 રનથી ટીમનો ટોટલ સ્કોર 16, 1 વિકેટના નુકસાન પર. એક રન અત્યારે માત્ર વાગડ વિસા ઓસવાલ જૈનને એક સારી સ્થિતિ તરફ લઈ રહ્યું છે. પરંતુ વિકેટ અહીંયા માત્ર બનાસકાંઠા રૂકી સમાજ વિકેટ લેવા માટે જવું જ પડશે તમારે. રાકેશ વાલંદ્રા એક સફળતા એમના હાથ લાગી છે. ચિરાગ આવ્યા છે સ્ટ્રાઇક પર. બાઉન્ડ્રીની હેટ્રિક પર. આ વખતે લેગ સ્ટમ્પની બહાર, વ્હાઇટ બોલનો ઇશારો. બાઉન્ડ્રીની હેટ્રિક કન્ટિન્યુ રહેશે. લેગ સ્ટમ્પની બહાર બોલ હતો. થોડોક ગતિમાં વધારો કરવાનો પ્રયાસ હતો, પેસ કરવાનો પ્રયાસ. જે લાઇન અને લેન્થની નાખવાની છે, લેન્થ સારી નાખવાની છે.
અને લેન્થથી દિશાથી ભટક્યા ને તો ક્યાંક ને ક્યાંક વાઇડનો ખામિયાજો તમને ભોગવો જ પડશે. તો એક ફરી એક્સ્ટ્રા બોલ નાખવો પડે છે. સ્કોર 17. આ વખતે સારો બોલ હતો. પુલ કરવાનો પ્રયાસ બોડી પર લાગ્યો છે. લાગ્યો તો નથી ને જ્યાં બધા જ પૂછવા ગયા. સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી અહીંયા માત્ર. સારો બોલ હતો રાકેશનો. એક થોડો તીખો બાઉન્સર હતો. પુલ કરવા ગયા. સદનસીબે કોઈ ઈજા થઈ નથી એ સારી વાત છે. અને સારી બોલિંગ રાકેશ વાલંદ્રા. ફેન્ટાસ્ટિક બોલિંગ. ફરી એકવાર લવલી શોટ અપર કટ જોવા મળી. થર્ડ મેનના ફિલ્ડર વહી ગયા. આવ્યા 1 રન મળશે અહીંયા માત્ર. એક જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 18. ચિરાગ રમી રહ્યા છે 10 પર 5 બોલનો સામનો કર્યો. 2 ચોકાની મદદથી 200 નું સ્ટ્રાઇક રેટ જોવા મળી છે. કુનાલ ગઢા 1 પર રમી રહ્યા છે. 1 બોલનો સામનો કર્યો. 100 રનનું સ્ટ્રાઇક રેટ. રાકેશ 5 બોલમાં 4 રન 1 સફળતા. જબરદસ્ત બોલિંગ. ફરી એકવાર સારો બોલ હતો અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. બનાસકાંઠા રોકી સમાજે જે પ્લેયર બાઉન્ડ્રી લાઇનની બહાર ઉભા છે બેસી જવાનું છે સાહેબ તમારે. સ્કોર થઈ ગયો છે 2 ઓવરની સમાપ્તિ બાદ 18 રન થઈ ગયા છે. સારી એવી સ્ટાર્ટ જોવા મળી. પરંતુ રાકેશ વાલંદ્રા 1 ઓવર 4 રન અને 1 સફળતા. કે છે ને કમ ખર્ચા ફૂલ ચર્ચા. રાકેશ વાલંદ્રા. નીતિન સોલંકી. જબરદસ્ત કુનાલ ગઢા અને ચિરાગ નિસર. બોય કે એક સારી પાર્ટનરશિપ કરે છે અને બીજા વિકેટલા જબરદસ્ત કોન્ટેસ્ટ. પહેલી સેમીફાઇનલ જે મેચ પા નેહરુતા મિડ ડે કપ 2026 અને 18મું સંસ્કરણ પા નેહરુતા. સેમીફાઇનલ જે પહેલી મેચ પા નેહરુતા આરજે રજનીશના માધ્યમ તો યુટ્યુબ તે અહીં લાઈવ નેરે શકો તા. બેકફૂટ પર ગયા હતા. આ વખતે કવરમાં સિંગલ ચોરી ગયા. લવલી લવલી એક સિંગલ ચોર્યો. ચીકી સિંગલ. જબરદસ્ત આપણા ટાઇટલ સ્પોન્સર એમ્બિટ રિયલ્ટર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક. સ્કો સ્પોન્સર ડબલ બોલ લેજેન્ડરી શર્ટ બ્રાન્ડ. બોલ પાર્ટનર બીઈ કોર્પોરેટ વિશાલ સોની. ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલ્ટીઝ ગૌરાંગ વિજય પારેખ. એમના માધ્યમથી આરજે રજનીશનું ચેનલ યુટ્યુબ પર લાઈવ કરી રહ્યું છે. પ્રાઇસ સ્પોન્સર અલંકાર આઈ કેર, અલંકાર વિઝન, સમીર સર, ઇકો પાર્ટનર રજ જ્વેલરી, રાકેશ મહેતા. આ આપણા સ્પોન્સરો. એમનો અમે મનપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ જોઈનિંગ અસ. આ વખતે પુલ કરવાનો પ્રયાસ કર્યો. શોર્ટ ફાઇન લેગ પર હવામાં બોલ હતો. થોડી વાર માટે તો જીવ અદ્ધર થઈ ગયો હતો પરંતુ 1 રન ચોરી ગયા. સ્કોર થઈ ગયો 20. 1 વિકેટના નુકસાન પર વાગડ વિસા ઓસવાલ જૈન. ફરી એકવાર સુંદર શોટ છે. ફિલ્ડર દોડી રહ્યા છે અને ડીપથી ફિલ્ડર આવી રહ્યા છે. પગથી રોકવાનો પ્રયાસ. બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. છેલ્લી ઘડીએ પગથી રોક્યો બોલને. ધવલ હતા. સારી ફિલ્ડિંગ જોવા મળી ધવલની. સ્કોર થઈ ગયો 22. 1 વિકેટના નુકસાન પર. આગળ નીકળ્યા સ્ટેપ આઉટ કરીને. લવલી એલિગન્ટ શોટ. કોઈ મોકો નહીં. બોલ ફરાર ચોક્કો. સુંદર શોટ. લાજવાબ શોટ ચિરાગ નિસરનો જોવા મળ્યો. ક્લાસ બાઉન્ડ્રી જોવા મળી. સ્કોર થઈ ગયો 24.
રોક સોલિડ બેટિંગ જોવા મળી. જબરદસ્ત શોટ, એફર્ટલેસ શોટ જોવા મળ્યો. ટાઈમિંગ સારો હતો, ફૂટવર્ક સારું હતું, બેટ અને બોલનો તાલમેલ જામ્યો અને ક્લાસ કવર ડ્રાઈવ જોવા મળ્યું. અને જબરદસ્ત સ્કોર થઈ ગયો 26. અકડી વિકેટ તે નુકસાન તે. ચિરાગ રમેતા 17 તે, કુનાલ રમેતા 2 તે. સારી પાર્ટનરશિપ પાકે નિરેલા મળી. 8 બોલ में 11 रन की पार्टनरशिप पा नेहरू था. ફરી એકવાર આગળ નીકળીને મારવાનો પ્રયાસ હતો. ગલીના પોઈન્ટના ખેલાડી હતા ત્યાં માત્ર એક જ રન મળશે. સારી બેટિંગ જોવા મળી. હવે માત્ર સ્ટ્રાઇક પર આવે છે કુનાલ ગડા. પાર્ટનરશિપ, અકડી પાર્ટનરશિપ, એકાદ પાર્ટનરશિપ વાગડ વિસા ઓસવાલ જૈનને એક સારી સ્થિતિમાં લાવીને મૂકી દેશે. પણ તો અહીંયા માત્ર વિકેટ લેવા જવા જઈ રહ્યા છે બનાસકાંઠા રૂકી સમાજના બોલરો. પરફેક્ટ જોવા મળી છે. આ વખતે પણ સ્વીપ કરવાનો પ્રયાસ હતો. એક સિંગલ મળશે શોર્ટ ફાઇન લીગ પરથી. એક રન અત્યારે માત્ર વાગડ વિસા ઓસવાલને સારી સ્થિતિમાં લાવીને મૂકે છે. 3 ઓવર 28 રન, 1 વિકેટ વાગડ વિસા ઓસવાલ જૈન. 3 ઓવર પૂઠ્યા 28 રન થયા. અહીં અકડો વિકેટ. અને ચિરાગ રમેતા 18 પર, કુનાલ રમેતા 63, અને નીતિન સોલંકી 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. રાકેશ 1 ઓવર 4 રન, 1 સફળતા. અને સારી બોલિંગ. હવે માત્ર બોલિંગ માટે ધવલ આવી રહ્યા છે, જેમણે ડીપ પર સારી ફિલ્ડિંગ કરી, પગેથી 2 રન રોક્યા ટીમ માટે. એ જ ધવલ હવે માત્ર બોલિંગ પર આવી રહ્યા છે. ચોથી ઓવરનો આગાજ થવા જઈ રહ્યો છે અને અંજામ દેવા ચિરાગ અને કુનાલ બોય તૈયાર. અહીંયા ચોથી ઓવરનો પહેલો બોલ લઈને ધવલ તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. અને અત્યારે માત્ર વાગડ વિસા ઓસવાલ જૈન 28, 1 વિકેટના નુકસાન પર. શરૂઆત સારી છે પરંતુ 1 વિકેટ તેમણે ગમાયો છે દીપકના રૂપમાં. દીપક આઉટ થઈને ક્લીન બોલ થયા દીપક, પરંતુ એનું સ્થાન લેવા આવ્યા કુનાલ ગડા. ટીમને સમજાવ્યું, અત્યારે માત્ર સવાર્યું છે. સ્ટ્રાઇક પર કુનાલ છે, એક જબરદસ્ત ખેલાડી, આક્રમક ખેલાડી, એટલા જ સારા બોલર ધવલ સોલંકી. આ વખતે બેકફૂટ પર ગયા હતા. ફરી એકવાર મોટો શોટ મારવાનો પ્રયાસ હતો. મિસ ફિલ્ડિંગ. બીજા માટે દોડ લગાડી રહ્યા છે, ના પાડી. 2 તો થઈ જતા આરામથી. જો બેટરો ભાગ્યા હોત ને તો 2 નિશ્ચિત હતા, પરંતુ શું કામ જોખમ લેવું. વાગડ વિસા ઓસવાલ જાણે છે કે વિકેટની કિંમત શું છે, કે છે ને એક ચૂટકી સિંદૂર અને એક રનોની અહેમિયત. વાગડ વિસા ઓસવાલ જઈને અત્યારે સમજી રહ્યા છે કે રન હશે તો મેચ આપણે જીતી શકશું. આ વખતે પણ સારો બોલ હતો, હલકા હાથોથી ફક્ત ડિફેન્સ કર્યો હતો કવરની દિશામાં. એક સિંગલ. અત્યારે વાગડ વિસા ઓસવાલ જઈને સિંગલ લઈને ખુશ રહે છે. સ્કોર થઈ ગયો 30, 1 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર, 4 બોલોના બી બાકી. અહીંયા ધવલ સોલંકી 2 બોલમાં 2 રન આપ્યા છે અત્યાર સુધી. 4 બોલ બાકી છે આ ઓવરના. સારું ક્રિકેટ જોવા મળે છે. પહેલી સેમીફાઇનલની મેચ વાગડ વિસા ઓસવાલ જૈન અને અત્યારે માત્ર બનાસકાંઠા રૂકી સમાજ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે અને કારગર સાબિત થઈ છે. પહેલો વિકેટ ઝડપથી લીધો છે. ત્યારબાદ પાર્ટનરશિપ 15 રનની થઈ છે કુનાલ અને ચિરાગ વચ્ચે. 12 બોલમાં સારી પાર્ટનરશિપ જોવા મળી અને આને કન્ટિન્યુ કરવું પડશે તમારે. સરસ બોલ હતો, નીચે રહ્યો આ વખતે. અને અહીંયા માત્ર વિકેટ પડ્યો છે સ્ટમ્પિંગના રૂપમાં. વિકેટ કુનાલ ગડા સ્ટમ્પ ત્યાં છે અને બીજો વિકેટ પડ્યો છે 30 ના સ્કોર પર. વાગડ વિસા ઓસવાલ જૈન કે બીજો વિકેટ પીવાય. કડાને કડા ભૂલ કે, અને ભૂલ માણસ માત્ર ભૂલ છે પાત્ર. નેરેલા મળ્યો પાંકે અને બીજો વિકેટ 30 ના નિજી સ્કોર પર. अरे चल भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. કોણ આવ્યું ધવલ?
અને નવા બેટર હવે આવે છે ધવલ. કુણાલ થોડા નાખુશ છે, પરંતુ અમ્પાયરનો નિર્ણય છેલ્લો છે અને જે અમ્પાયરે નિર્ણય આપ્યો એ માનવો પડશે. અને આઉટ થઈને પાછા ફરે ત્યાં ટીમલા. સારી બેટિંગી અને એ માત્ર સફળતા મળી છે. ધવલ સોલંકીએ પોતાનો ક્લાસ બતાવ્યો, પોતાનો કાંડાનો કરામત બતાવ્યો અને બેટારોએ પોતાનો બાવડાનું જોશ બતાવ્યું નહીં. પરંતુ બીજો વિકેટ 30 ના નિજી સ્કોર પર વાગડ વિસા ઓસવાલ જૈન સમાજ. આ વર્ષે રમાઈ રહેલી 20 ટીમોમાં પરજિયા સોની, કપોળ, હાલાઈ લોહાણા, કચ્છી લોહાણા, સૌરાષ્ટ્ર લેવા પટેલ, કચ્છ વાગડ લેવા પટેલ, વાગડ વિસા ઓસવાલ જૈન, કચ્છી વિસા ઓસવાલ જૈન, કચ્છી ભાનુશાલી, નવગામ વિસા નાગર વણિક, મેમણ પંચાલ, ગુજ્જર સુતાર, લોહાર સુતાર, માયાવંજી, બનાસકાંઠા રૂકી, મેઘવાલ, અડાઠમ દરજી, અડાઠમ મેશ્વતર દરજી અને રાયદેશ દિગંબર જૈન. આવી 20 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. મિડ ડે કપ 2026 આપ જોઈ રહ્યા છો, 18મું સંસ્કરણ અને 20 ટીમોએ શિરકત કરી હતી. 32 વિકેટના નુકસાન પર વાગડ વિસા ઓસવાલ જૈન. ઓ ધવલ અહીંયા માત્ર મોટો ફટકો મારવાનો પ્રયાસ. એક અને બીજા ટપ્પા પર થોડી વાર માટે તો જીવ અદ્ધર હતો. સ્કોર થઈ ગયો 31. 2 વિકેટના નુકસાન પર ધવલે પોતાની કેવાયસી કરાવી સિંગલથી. ચિરાગ નિસર આ બેટરે પ્રભાવિત કર્યા છે. અત્યાર સુધી 19 રન બનાવ્યા છે, પરંતુ અહીંયા માત્ર પ્રભાવિત કર્યા છે ધવલ સોલંકી. વોટ અ બોલિંગ મેન. સ્વીપ કર્યું છે આ વખતે. ઓફ સ્ટમ્પથી બોલને ઘસીટ્યો છે એકદમ. સ્વીપ કર્યું સ્ક્વેર લેગ પર. એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 32. એક બોલની રમત હજી પણ બાકી. ચોથી ઓવર, અંતિમ બોલ. 32 રન, 2 વિકેટ. ધવલ 1 પર રમી રહ્યા છે, ચિરાગ 20 પર રમી રહ્યા છે. સારી બેટિંગ. ધવલ અત્યાર સુધી 5 બોલમાં 4 રન આપ્યા છે. બહુ કિફાયતી બોલિંગ, કંજુસાઈ ભરી બોલિંગ જોવા મળી. પરંતુ આ બોલમાં શું થાય છે ને એ જોવું છે આપણે. સરસ શોટ. આ વખતે ફરી એકવાર સુંદર શોટ છે. મિડ વિકેટ પર રમીને 1 રન ધવલે લીધો અને સ્કોર હવે માત્ર સ્કોર થઈ ગયો છે 1 રન સાથે. સ્કોર થઈ ગયો 33. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 33 પર પહોંચ્યો છે 2 વિકેટના નુકસાન પર. હવે માત્ર 5મી ઓવર પાવર ઓવર. 5મી ઓવર પાવર ઓવર.
ડાબોડી બેટર ધવલ. ઓહો શું વાત છે ભાઈ પરેશ હેલો. મકવાણા. હલો. સારી બોલિંગ ગોગલી જોવા મળી. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ, કોઈ મોકો નહીં, બોલ ફરાર. જોવાનું છે અમ્પાયરનો ઈશારો, છગ્ગો. ક્યાં બાત હે, ધવલ ગડ્ડા ઓન ફાયર. 50 પૂરા વાગડ વિસા ઓસવાલ જૈન. સિક્સની જોડી પર હવે માત્ર ધવલ ગડ્ડા. 51 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર વાગડ વિસા ઓસવાલ જૈન. જબરદસ્ત. આવને જોયો તાવ અને ધવલે બતાવી દીધો સવારનો શરબતનો ભાવ. જબરદસ્ત રોક સોલિડ સિક્સર જોવા મળ્યો, મોટો ફટકો એક્સ્ટ્રા કવરની ઉપરથી. સ્કોર 51, 2 વિકેટના નુકસાન પર વાગડ વિસા ઓસવાલ હવે માત્ર થોડું ફાયર કરી રહ્યા છે, બેટમાંથી આગ ઉગળી રહ્યા છે અને રન બનાવવા પડશે બોસ. રન બનશે તો જ કામનું છે આપણા માટે. રન આવવા જોઈએ, રન જેમ પણ આવે ચોગા છગ્ગા મારવા પડશે, પરંતુ જોઈને. સરસ બોલ હતો, અપીલ અને આઉટ. યસ ઇટ ઇઝ. છગ્ગો માર્યા પછી હેટ્રિક હતી છગ્ગાની 2. પરંતુ પરેશ મકવાણા ધવલ ગડ્ડા 10 પર રન બનાવીને આઉટ થયા છે. अरे चल भाई चल चलती पकड़. અને જબરદસ્ત સિક્સર નેરેલા મળ્યો, ધવલ આઉટ થઈને પાછા ફરે તો 9 બોલ મેં 10 રન. ક્યાંય એકડો સિક્સર નેરેલા મળ્યો, અક્રોસ અને 11 જે સ્ટ્રાઇક રેટ પાકે નેરેલા મળે, પણ કેચ આઉટ થઈ ગયા, વિકેટ જે પૂટ્યા. સારી બેટિંગ કે ધવલ ગડ્ડા. સ્કોર 51, 3 વિકેટના નુકસાન પર. જબરદસ્ત. બનાસકાંઠા રોકી સમાજ, they are doing a fantastic bowling lineup. સારી બોલિંગ જોવા મળી, પરંતુ વાગડ વિસા ઓસવાલ જૈનના બેટરોને શાંત રાખવામાં સફળ થયા છે. અને અહીંયા માત્ર સફળતા મળી છે પરેશ મકવાણા. 1 વિકેટ લીધો છે, 1.4 બોલ્સ, 9 રન અને 1 સફળતા. સારી બોલિંગ. હવે માત્ર આવ્યા છે ભાવેશ. જબરદસ્ત ખેલાડી છે ભાવેશ, પણ આક્રમક ખેલાડી છે અને અહીંયા માત્ર તારીફ કરવી પડશે ચિરાગ નિસરની. બીજા છેડેથી બધું જોઈ રહ્યા છે પોતાની નજરોથી. બોલ હવામાં છે, મોકો બની શકે છે, પરંતુ 6 જોવા મળશે. યસ ઇટ ઇઝ. ભાવેશ આવ્યા અને મોટો પ્રહાર જોવા મળ્યો. જબરદસ્ત. 6ની જોડી પર હવે માત્ર ભાવેશ. એક આક્રમક ખેલાડી છે ભાવેશ. બેટની રડારમાં આવ્યો, બેટના પટ્ટામાં બોલ આવ્યો, કવરની ઉપરથી બોલને છગ્ગો માર્યો. અને 6ની જોડી, આ જોડી લેવી જ પડશે બોસ. રન ઓછા છે હજી પણ. 6ની જોડી. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. શોર્ટ ફાઇન લેગ પર 1 જ રન મળશે. 6ની જોડી આવી નહીં, પરંતુ રન 1 આવ્યો. રન આવવા જરૂરી છે બોસ. 7 ઓવર 58 રન, 3 વિકેટ. વાગડ વિસા ઓસવાલ જૈન. ચિરાગ 27 પર રમે છે, ભાવેશ 7 પર રમી રહ્યું છે. 2 બોલમાં 1 છગ્ગો, 350 સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. પરેશ મકવાણા 2 ઓવર 16 રન અને 1 વિકેટ. ક્યાં બાત હે પરેશે બધાને આજે મંત્રમુગ્ધ કરે છે, બનાસકાંઠા રોકીસના પરેશે. અને અહીંયા માત્ર હવે 3 ઓવરની રમત બાકી છે. આવનારી 3 ઓવર વાગડ વિસા ઓસવાલ જૈનનું ભવિષ્ય નક્કી કરવાનું છે. જબરદસ્ત બેટલ સારી નેલેલા મળીથી પાકે વાગડ વિસા ઓસવાલ જૈન. 58 રન, 3 વિકેટ જે નુકસાન તે 7 ઓવર પુટિયા પાકે નેરેલા મળ્યો તો બધું ચિરાગ નિસર અકરો છેડો ચિરાગ સંભારે આઈ ટીમલા, પરંતુ ભાવેશ અને કે 7 ડેનું કબજો આકે જોવા તેને सबका साथ और सबका विकास इस करे जो है पाके 7 खपे तो आंकड़ो 7.
સરસ શોટ, બોલ હવામાં છે, મોકો બની શકે છે. ઓ યસ ઇટ ઇઝ, વિકેટ પડ્યો છે અહીંયા મોટો. ચેતન સોલંકી હતા ત્યાં અને અહીંયા માત્ર 22 આઉટ. અને ચિરાગ નિસર પોતાના નોન સ્ટ્રાઇક પર ઊભા રહીને બધું નજરેથી જોઈ રહ્યા છે. એક પછી એક બેટરો આઉટ થઈ ગયા છે. ચેતન સોલંકીએ જબરો કેચ પકડ્યો ભાવેશભાઈને. હવે માત્ર જવું પડશે. 7 રન બનાવ્યા પરંતુ વિકેટ ગમાવ્યો. અને અહીંયા માત્ર ધવલ સોલંકી चल भाई चल चलती पकड़ બીજી સફળતા લીધી છે ધવલે. જબરદસ્ત અને બહુ સરસ મેચ સારી જોવા મળશે. એક બેટરો આવી રહ્યા છે. હજી એક બેટિંગ પાવર પ્લે બાકી છે. 58 4 વિકેટના નુકસાન પર વાગડ વિસા ઓસવાલ જૈન કે બેટિંગ ડને પહેલા બનાસકાંઠા રૂકી સમાજ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ ખેડે અને રૂકી અડામાતર છે કે વાગડ વિસા અહીં બેટિંગ ગયો અને આંજો જો ક્લાસ है ना असा के बताइयो આ તો ઈ જ કહીએ હતા. અને એમાં સારી બોલિંગ પાકે ડેરેલા મલઈ. બહુ સારી બોલિંગ જોવા મળી છે અત્યારે. માત્ર બનાસકાંઠા રૂકી સમાજે અત્યારે કંટ્રોલમાં રાખ્યા છે વાગડ વિસા ઓસવાલ જૈનને. ક્યાંય હાથ ખોલવાનો વધારે મોકો નથી આપ્યો. 4 વિકેટ લીધા છે 58 ના સ્કોર પર. હો સરસ હલકાતોથી રમ્યા. સારી બોલિંગ અહીંયા માત્ર ધવલ સોલંકી. સારી બોલિંગ હાઈટ કમ અને ફાઇટ જ્યાદા. સ્કોર થઈ ગયો 59. જબરદસ્ત. ઓ અહીંયા સારો બોલ હતો. चारों खाना चित. क्या बात है धवल सोलंकी. कहते हैं ना उस चांद को बहुत गुरूर है उसके पास दूर है. लेकिन वो क्या जाने मेरा धवल पूरा कोई नूर है. जबरदस्त बॉलिंग. ओ क्रॉस बाउंड्री शॉट छक्को छक्के शुरू. यो विकेट મોટો વિકેટ. અહીંયા હજી એક વિકેટ ચિરાગ નિસર. अरे चल भाई चल चलती पकड़ ક્રોસ પેડેડ રમવાનો પ્રયાસ. વિકેટ મળ્યો છે. ધવલ સોલંકી દેવેને કેચ પકડ્યો. દેવાંશ માફ કરજો. ક્યા બાત હે. અને કોરો બોલિંગ નેરેલા મલઈ. 5મો વિકેટ પીવાય. 59 જે સ્કોર તે વાગડ વિસા ઓસવાલ જૈન. થોડું બેકફૂટ પે પાકે નેરેલા મળે તો પાત્ર બોલિંગ બનાસકાંઠા રોકીની જેટલી તારીફ કરો એટલી ઓછી છે. સેમીફાઇનલમાં પહોંચ્યા અને પોતાનો દબદબો જારી રાખ્યો છે. પરંતુ વાગડ વિસા ઓસવાલ જૈન આકે રન કરના ખપતા પાકે રન ખપેતા અને વિકેટ રેગ્યુલર ઇન્ટરવલમાં જઈ રહ્યા છે. 59 5 વિકેટના નુકસાન પર બનાસકાંઠા રૂકી સમાજે પોતાનો પરચમ લહેરાવ્યો છે. પોતાનો જે ક્લાસ છે બોલિંગમાં એ બતાવ્યો છે. આ પછી તમારો બેટિંગનો વારો આવશે. અગ્નિ પરીક્ષા તમારી બી થશે. અને વાગડ વિસા ઓસવાલ જૈન 5 વિકેટ ગમાવ્યા છે. પરંતુ અહીંયા કંઈક સ્થિતિને થોડી સુધારવી પડશે. સરસ બોલ. મયંક આવ્યા છે. મયંક ગड्ढा અને ભાવિક ગિંદ્રા સારા બેટરો છે. બોય કીપા ક્ષમતા અહીંયા વડી ક્ષમતા અહીંયા ચોગ્ગા મારેજી પણ અડા માત્ર પરિસ્થિતિ નાજુક અહીંયા. ઓ સરસ શોટ જોવા મળ્યો. આ વખતે 1 રન મળશે ગલીની તરફથી. સિંગલથી ખાતું ખોલ્યું મયંકે. પોતાની કેવાયસી કરાવી 1 રનથી. સ્કોર થઈ ગયો 60. 5 વિકેટના નુકસાન પર. ઓવર નંબર 8 કમ્પ્લીટ થયા છે. 8 ઓવર પછી 60 રન 5 વિકેટના નુકસાન પર. વાગડ વિસા ઓસવાલ જૈન ધામજીભાઈ એન્ડ કંપની. વાગડ વિસા ઓસવાલ જૈન 60 5 વિકેટના નુકસાન પર. કડા ને કડા આના માત્ર 2 ઓવર में પાકે રન ખપેતા
અને હવે માત્ર બેટિંગ પાવર પ્લે. જાદવ સરનો ઇશારો આવ્યો. 9મી ઓવરમાં બેટિંગ પાવર પ્લે લીધું છે, પરંતુ બનાસકાંઠા રોકી સમાજ દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ. ધવલ સોલંકી 2 ઓવર 7 રન 3 વિકેટ. ક્યાં બાત હે ધવલ. પરેશ મકવાણા 2 ઓવર 16 રન 1 સફળતા. ક્યાં બાત હે પરેશ. પરેશ આવ્યા છે બોલિંગ માટે. 1 ઓવર 14 રન હતી. એ જ પરેશ હવે પોતાની બીજીના ટીમ માટે બેટિંગ પાવર પ્લેની ઓવર છે. તો લેટ્સ સી ફાઇન્ડ આઉટ શું થાય છે આ બેટિંગ પાવર પ્લેમાં. પહેલો બોલ, મોટો બટકો, લવલી શોટ, એલિગન્ટ શોટ. બોલ લોગોની અંદર રોકવામાં આવશે. સારી ફિલ્ડિંગ જોવા મળી. 1-2 રન લીધા છે. સ્કોર થઈ ગયો 62-62. સરસ ફિલ્ડિંગ. આત્મસમર્પણ કરવું, 100% કમિટમેન્ટ આપવું ફિલ્ડિંગમાં. તન મન ધન અને બધું જ આપી દીધું. ભલે કપડામાં ડાઘ લાગે, પણ ડાઘ બહુ સારા છે. સર્ફ એક્સેલ છે ને ઘરે, ધોઈ નાખશું આપણે. ફરી એકવાર મોટો બટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં. પહેલા રમી ગયા. આ વિકેટ એવું છે ને, થોડીક વાર જોવી પડશે. વેટ એન્ડ વોચ, ધેન યુ પ્લે ધ સ્ટ્રોક. જો ઉભા રહેશો ને, બોલ સ્વિંગ થઈ રહ્યો છે ભાઈ. ઓ અહીંયા બોલ્ડ. ક્યાં બાત હે પરેશ. ક્લીન બોલ. મયંક ગड्ढा ક્લીન બોલ. પરેશ જબરદસ્ત જબરદસ્ત. બનાસકાંઠા चल રોકી भाई चल चलती पकड़. રોક સોલિડ પરફોર્મન્સ આપ્યું છે આજે. મયુર ગાલા અક્રોસો 12 मैच 1708 रन बनाए मयूर जी. स्ट्राइक रेट पा नेहरू तो अक्रोसो ने 4 जी स्ट्राइक रेट है मयूर जी. सारा बैटर रही है मयूर गाला. स्कोर थी 62 6 विकेट थे नुकसान थे. जबरदस्त जबरदस्त बैटल बाकी नेलेला मळे थी. अडा मात्र बनासकांठा रोकी समाज हेवर हाबी थे बे वागड़ विसा ओसवाल जैन समाज थे. 62 रन 6 विकेट जे नुकसान थे. કડા ને કડા બેટિંગ પાવર પ્લે હલે હતી અને બેટિંગ પાવર પ્લેમાં પરેશે પોતાનો જલવો બતાવ્યો. ઓહ ક્યા બાત હે પરેશ. બોલ જુઓ, ટપ્પો પડ્યો, બોલે હરકત કરી છે. હરકત છે તો બરકત છે ભાઈ. સોલિડ સોલિડ બોલિંગ જોવા મળી છે. કમાલની બોલિંગ. લાઇન લેન્થ અચૂક જોવા મળે છે. અચૂક ટપ્પો જોવા મળે છે. ગુડ લેન્થ પર ટપ્પો પડે છે. બોલ હરકત કરે છે. બધું જોવા મળ્યું આ વિકેટ પર. ઓહો હાજી સરસ બોલ હતો અને બોલ ફરીવાર એક નીચે રહ્યો. મોટો પટકો મારવાનો પ્રયાસ કરી રહ્યા છે મયુર ગાલા. અને એ વિકેટ બહુ સારી અહીંયા, પરંતુ અડા માત્ર બોલર પોતાની કૌશળતા બતાવે છે. કુશળતા, ચાલાકી, ચતુરાઈ જોવા મળી. છેલ્લો બોલ છે આ બેટિંગ પાવર પ્લેનો. 62 રન 6 વિકેટ. ઓ આ વખતે થર્ડ મેન ચોખ્ખો મળશે. છેલ્લી ઘડીએ 62 થી સ્કોર થઈ જશે 66. ચોખ્ખો જોવા મળ્યો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. ઓવરની સમાપ્તિ 9 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 66 6 વિકેટના નુકસાન પર. અને હવે માત્ર છેલ્લી ઓવર. વાગડ વિસા ઓસવાલ જૈન. જબરદસ્ત
બેટલ સારી જોવા મળી રહી છે. અને જબરદસ્ત બોલિંગ. પરેશ 2 ઓવર 20 રન 1 સફળતા. ધવલ સોલંકી 2 ઓવર 7 રન 3 વિકેટ. આજે બનાસકાંઠા રોકી સમાજે પોતાનો બોલિંગમાં દબદબો કોણ આવ્યું અંદર ગયું સબસ્ટિટ્यूट है. છેલ્લી ઓવરની રમત બાકી છે અને ફરી એકવાર અમારા કોમેન્ટ્રી બોક્સમાં વિપુલભાઈ દોશીનું આગમન. થોડી વાર માટે કાંદીવલીના બજારમાં ગયા હતા અને ફરી એકવાર કાંદીવલીનું બજાર ફરીને પાછા આવી ગયા છે. 10મી ઓવર ચાલી રહી છે. સ્કોર થઈ ગયો 66 6 વિકેટના નુકસાન પર. 9 ઓવર પછી હવે માત્ર છેલ્લી ઓવરની રમત બાકી છે. 66 રન 6 વિકેટના નુકસાન પર. સરસ શોટ. આ વખતે ડીપર બોલ ગયો છે. વેગે જઈ રહ્યો છે. ફિલ્ડર આવી રહ્યા છે. પહેલો રન વેગે પરંતુ રોકવાનો પ્રયાસ સફળ થયા છે. બીજો રન લીધો છે અને બોલ ત્રીજા રન માટે દોડી ગયા છે. 3 રન દોડીને પૂરા કર્યા છે. 69 રન થઈ ગયા છે. 69 6 વિકેટના નુકસાન પર. હવે માત્ર મોટા ફટકા મારવા પડશે. ચોગ્ગા છગ્ગા લેવા પડશે. અભી નહીં તો ફિર કભી નહીં. ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવવી પડશે. મોટા ફટકા મારવા પડશે. બિગ સિક્સેસ એન્ડ ફોર they are needing by વાગડ વિસાઉ સ્વલ જૈન. મયુર ગાલા 4 પર રમી રહ્યા છે. ભાવિક ગિંદ્રા 4 પર રમી રહ્યા છે. પરંતુ બોલિંગ રાકેશ વાલંદ્રા 1 ઓવર 1 બોલ 7 રન 1 વિકેટ. જબરદસ્ત. સરસ શોટ. આ વખતે હલકાથી પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ છે. જોવાનું રહેશે. ઓ માય ગુડનેસ. રન લેવાનો પ્રયાસ હતો. એક જ માં સંતુષ્ટ માનવું પડશે. સ્કોર થઈ ગયો 70 6 વિકેટના નુકસાન પર. વાગડ વિસાઉ ઉસ્વલ જૈન કડાને કડા અત્રીમ નાજુક સ્થિતિ પાકે નેરેલા મળી હતી પરંતુ બોલિંગ આજ પાકે સારી નેરેલા મળી. બનાસકાંઠા રૂખી સમાજજી ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ ગેડે અને વાગડ વિસાઉ ઉસ્વલ જૈન કે બેટિંગ ડને પરંતુ અડા માત્ર ક્લાસ જો પાકે નેરેલા ન મળ્યો. આજ જો ક્લાસ હો ના વાગડ વિસાઉ ઉસ્વલ જૈન જો ઓ પાકે નેરેલા ના મળ્યો પરંતુ બોલિંગ બહુ સારી નેરી. આ વખતે પણ ક્રોસ થઈને રમવાનો પ્રયાસ. વાઇડ +1 2 રન લઈ લીધા છે. સ્કોર થઈ ગયો 72. વાઇડનો ઇશારો અમય સર અને જાદવ સર ઓનફિલ્ડ અમ્પાયર્સ જોવા મળી રહ્યા છે સેમીફાઇનલ માટે. સ્કોર થઈ ગયો 72 72 for 6. જબરદસ્ત. વાગડ વિસાઉ ઉસ્વલ જૈનને થોડાક શાંત રાખ્યા છે બનાસકાંઠા રોકી સમાજે. જે હિસાબે વાગડ વિસાઉ ઉસ્વલ પાસે બેટિંગ લાઇનઅપ છે, જે બેટિંગમાં ધાર છે એ ધાર આજે જોવા નથી મળી. કારણ કે સેમીફાઇનલની જ્યારે મોટી મેચ આવે છે ને ત્યારે પોતાનું કૌશળ કુશળ અને બધું બતાવવું પડે છે પરંતુ જ્યારે સમય નાજુક છે અત્યારે. સરસ શોટ. પહેલો રન વેગી લીધો છે પરંતુ એક જ રન મળશે. બીજાની માંગ છે. રન આઉટનો ચાન્સ છે અને આઉટ. RUNOUT આવજો. 73 અને જબરદસ્ત. આજે બનાસકાંઠા રોકી સમાજે चलती पकड़ બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે. ગ્રેટ પરફોર્મન્સ. છાજે એવું બિરાદવા જેવું છે. પીઠ થપથપાવા જેવી છે બનાસકાંઠા રોકી સમાજની.
બોલિંગ બહુ સારી કરી, ફિલ્ડિંગ બહુ સારી કરી. વિરલ આવ્યા છે નવા બેટર. વિરલ શાહ. વિરલ શાહ 111 મેચ 597 રન. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો વિરલનું બહુ સારું છે. 158નું સ્ટ્રાઇક રેટ વિરલનું જોવા મળે છે. બટ હવે માત્ર વિકેટ પડ્યો છે 7મો. 73 રન 7 વિકેટ. કેપ્ટન બી પાછા ફરી ગયા છે. 73 7 વિકેટના નુકસાન પર વાગડ વિસા ઓસવાલ જૈન. અને સારી બોલિંગ જોવા મળી. રાકેશ વાલંદ્રા 1.3 બોલ 11 રન 1 વિકેટ. બનાસકાંઠા રોકી સમાજ આજે બધાને પ્રભાવિત કર્યું છે. ઘણા અંતર પછી, ઘણા લાંબા સમય પછી સેમીફાઇનલમાં એન્ટ્રી લીધી છે. એન્ટ્રી ભલે લેટ થઈ છે પણ સૌથી ગ્રેટ થઈ છે. સરસ બોલ. બેટરને બોલનો સંપર્ક નહીં, સીધો ગુડલેન્ડ પર બાર, ઓફ સ્ટમ્પની બાર, શરીરથી દૂર. પ્રયત્ન બહુ સારા, બોલિંગ બહુ સારી રાકેશ વાલંત્રા. બે બોલની રમત બાકી છે. છેલ્લી ઓવરના 2 બોલ. સ્ટીલ ફાઇનલ 2 balls to go of the 10th over. ફરી એકવાર કડક શોટ છે. આ વખતે કવર ડ્રાઈવ. ફિલ્ડર છે ત્યાં. 1 રન મળશે. બીજાની માંગ. રનઆઉટનો ચાન્સ પર તો 1 રન. 74 74. લાસ્ટ બોલ ઓફ ધી ઓવર. ફાઇનલ બોલ. સરસ બોલ હતો. વિકેટની પાછળ બોલ નીકળી ગયો છે. સ્કોર થઈ ગયો છે તે હવે માત્ર 78 રન થયા છે. 78 રન બનાવ્યા છે. 7 વિકેટના નુકસાન પર વાગડ વિસા ઓસવાલ જૈન. અને 79નું લક્ષ્ય છે. 79 રનનું લક્ષ્ય 10 ઓવરમાં બનાવવાનું છે બનાસકાંઠા રોકી સમાજને. અહીંયા માત્ર ભાવિક 8 પર અને વિરલ 1 પર મેળવ્યા. અને હવે માત્ર આગળની 10 ઓવરમાં કરવાના છે 79. તો હું એક નાનકડો વિશ્રામ લઉં છું. વિશ્રામ બાદ ફરી એકવાર મારા સાથી કોમેન્ટેટર જે અત્યારે હમણાં હાલમાં હાજર છે, વિપુલભાઈ દોશી. हेलो
said 1, 2, 3, 4. Come on, y'all. Get on the floor. હલો 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 ચેક 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 અમ્પાયર ઉતરી ગયા છે તો બેટિંગ સાઈડ રૂકી સમાજ બંને ઓપનરને મોકલશો. વાગડ સમાજ પણ ટીમ રેડી છે અહીંયા. મિડ ડે સિઝન 18 એના છેલ્લા પડાવમાં આવીને એવી છે સેમીફાઇનલ ને રવિવારે એક રોમાંચક ફાઇનલ જોવાનું રહેશે કઈ બે ટીમ આવે છે. પણ અત્યારે એક રોમાંચક મુકાબલામાં ટોસ જીતીને રૂકી સમાજ એક બાંધીને રાખ્યા છે વાગડ સમાજના બેટરોને અને જીતવા માટે જોયો છે 60 બોલમાં 79. એક જબરજસ્ત મુકાબલો આવશે નક્કી જોવા માટે. વાગડ સમાજ પાસે પણ એકથી એક ચડિયાતા સ્પિનર છે જે આપણે પહેલી જ મેચથી જોવા આવ્યા છે. એક રોમાંચક મુકાબલો સિઝન 18. મિડ ડે કપ 2026 અમારા સારથીઓ એટલે કે સ્પોન્સરનો અમે આભાર માનીએ છીએ. ટાઇટલ સ્પોન્સર એમ્બિટ રિયલિટીઝ એન્ડ ડેવલપર્સ એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક કો સ્પોન્સર ડબલ બુલ બોલ પાર્ટનર વી કોર્પોરેટ વિશાલ સોની ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલિટીઝ ગૌરાંગ વિજય પારેખના માધ્યમથી આપણે યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છીએ એવા રજનીશના સર્વસ્ત્ર અહીંયા મેમ્બર સાથે. પ્રાઇઝ સ્પોન્સર અલંકાર ચશ્માવાલા ઇકો પાર્ટનર રજ રાકેશ મહેતા. તો વાગડ સમાજના અહીંયા મેન જેમને આપણે કહેવા દામજીભાઈની બી આજે હાજરી છે. તો આ દામજીભાઈ આપનું સ્વાગત છે. અને એક જબરજસ્ત રોમાંચક મુકાબલો જોઈએ હવે વાગડ વાળા કેટલા રૂકી સમાજને રોકી શકે છે. પણ હજી ચાન્સ છે બીજો બંને જ ટીમોને હારશો તો બી ત્રીજી ટીમ એટલે કે કપોલ ટીમ એમની સાથે પણ સામનો કરવાનો રહેશે. જે વધારે જીતશે એ રવિવારે બે ટીમ જશે. તો જરૂર તમને એક મોકો આપ્યો છે મિડ ડેના જે નિયમ પ્રમાણે જે હટકે નિયમ છે સેમીફાઇનલમાં 3 ટીમ તો તમને બીજો મોકો મળશે. પણ અત્યારે એક સારું એવું રૂકી સમાજે રોકી રાખ્યા છે 78.7 10 ઓવર પછી એટલે કે જીતવા માટે 79. બંને બેટર મોકલાવો અને બંનેના એક એક પ્રતિનિધિ મોકલશો. કોમેન્ટ્રી બોક્સમાં બંને ટીમોના એક એક પ્રતિનિધિ આવી જાય. વાગડ સમાજ અને રૂકી સમાજના એક એક પ્રતિનિધિ. રૂકી સમાજ એક પ્લેયરને મોકલશો ખેલાડીઓના નામ આપવા. ઓલરેડી આપણે સવારે લેટ ચાલી રહ્યા છીએ 20 મિનિટ આજે સવારે લેટ થયું તો એ ટાઈમ કવર માટે જરા બધા જ ટીમોને રિક્વેસ્ટ છે કે બને એટલું જલ્દી કરશો. અને કપોળ ટીમના ધુરંધરો અત્યારે હાજર છે અને એક જબરજસ્ત મેચ આપણને જોવા મળશે. મૌલિક મહેતા આ લેતા જશો. તો પહેલો બોલ લઈને આવે છે કોણ છે ભાઈ? વિવેક એઝ યુઝ્યુઅલ. સ્ટ્રાઇક પર કોણ છે નામ આપો. રૂકી સમાજ. વેઇટ જરા જલ્દી આવો રૂકી સમાજ. રાજ વાઘેલા સ્ટ્રાઇક પર. નોન સ્ટ્રાઇકર એન્ડ પર. અમ્પાયર વેઇટ.
જીતેશ. ઓકે સર, લેટ સ્ટાર્ટ. અમ્પાયર રેડી, સ્કોરર રેડી. બાય 12th મેન અહીંયા જ બેસવાનું છે. રૂકી સમાજ નામ આપવા માટે અહીંયા જ બેસવાનું છે તમારે. પેલો બોલ સરસ બોલ હતો. અચૂક ટપ્પો જોવા મળ્યો. ડિફેન્સિવ રેમાં છે પણ અહીંયા ડોટ બોલ. સારી શરૂઆત રાજ વાઘેલા અને જીતેશ પુરબિયા. વિવેક ગાલા એક જબરજસ્ત બોલર છે ને આ વર્ષે એમણે જબરજસ્ત એમનું પરફોર્મન્સ દેખાડ્યું છે અને ટીમને સેમીફાઇનલ સુધી લાવવામાં એમનો મોટો પ્રયાસ છે. એક સારા બોલર તરીકે ઉભરીને આવ્યા છે અને એક સારા પ્લેયર. વાગડ સમાજના એકથી એક ચડિયાતા જોઈ રહી છે. સ્લીપ પણ જોવા મળી રહી છે. લેગ સાઈડ પર પુલ કરી દીધો છે. કોઈ આઉટફિલ્ડર નહીં. આઉટફિલ્ડ ખૂબ થઈ છે. બોલ બાઉન્ડરી લાઈન ની બહાર. 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. થોડો શોર્ટ હતો એનો પૂરો ફાયદો લીધો છે અહીંયા રાજે. સ્વીપ કરી દીધો છે અને એક બાઉન્ડ્રી સાથે ખાતું ખુલ્યું છે. મિડ વિકેટની ઉપરથી 4. ઓ સરસ બોલ, સરસ બોલ. સમજી નો શક્યા પણ કોઈ નુકસાન. પણ અહીંયા બચી ગયા છે. કોઈ અપીલ નથી. પણ અગત્યનું છે ડોટ બોલ. 57 બોલમાં 75 રનની જરૂર. સરસ શોટ રહીમાં છે. જબરજસ્ત શોટ. કવર્સની ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. સારી શરૂઆત. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. વાહ ક્યાં શોટ મારા ને દબાણ ઓછું કરી નાખ્યું છે અહીંયા પહેલી જ ઓવરમાં 8 એટલે કે બંને જ બેટર રાજ ને જીતેશ એક પોઝિટિવ માઇન્ડ સાથે આવ્યા છે અને આ જ એટીટ્યુડ હોવો જરૂરી છે. તો બંને જ દેખાડી રહ્યા છે. 4 બોલ થયા છે. 8 રન સ્કોરબોર્ડ પર લાગી ચૂક્યા છે. પણ અત્યારે કડક બોલિંગ નાખવી પડશે. રન બચાવવા પડશે. ડોટ કરવા પડશે. અગત્યની મેચ બંને જ ટીમો માટે. સરસ બોલ હલક્યા તે રેમાં છે. આઈએ સર વેલકમ. અહીંયા પણ 1 રન ચોરી લીધો છે. સ્કોરને પહોંચાડી દીધો 9. એમ્બિડ રિયાલિટીઝ ગ્રુપના માર્કેટિંગના હેડ અહીંયા આપણી સમક્ષ આવી ગયા છે. ગઝાલી સર પ્લીઝ આइए. वेलकम, बैठिए सर. एक रोमांचक मैच का मजा लीजिए सर. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. સમજી નો શું કે વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું નહીં. ઓવરની સમાપ્તિ. 1 ઓવર પછી સ્કોર છે 9 એટલે કે જીતવા માટે 54 બોલમાં 70 રનની જરૂર. ગઝાલી સર આપણા એમ્બેડ રિયાલિટીઝના માર્કેટિંગ હેડ આપણી વચ્ચે છે અને પહેલે દિવસથી એમનો સાથ ને સહયોગ મળ્યો છે. तो आप भी क्रिकेट के तो फैन रहेंगे. आप भी क्रिकेट खेलते होंगे सर. गजाले सर बचपन में. क्या बात है. अंपायर इशारो. बॉलिंग पावर प्ले. तो क्रिकेट गेम ही ऐसी है कि हिंदुस्तान में कोई ऐसा बच्चा नहीं होगा जो खेला नहीं होगा. पहले से ही बॉम्बे में सर आप रहना. अच्छा बहुत बढ़िया. એમ્બિડ રિયાલિટીઝના માર્કેટિંગ એન્ડ ગઝાલીભાઈ આપણી વચ્ચે છે અને ક્રિકેટના પ્રેમી છે. ગઝાલી બંકાઈ. આજ નીતાબેનની હાજરી નથી. નીતાબેન આજ નહીં આયા સર. તો બીજી ઓવર લઈને આવી રહ્યા છે રોમેલ. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી પહેલી ઓવર 9 રન. એક સારી બોલિંગ નાખ્યા બાદ એક સારી એવી પાર્ટનરશિપ બંને આગળ વધી રહી છે રાજ અને જીતેશ. તો રોમેલ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી વિકેટની તલાશમાં. સરસ શોટ રમ્યા છે. બોલ હવામાં છે પણ ફિલ્ડરથી થોડો લાંબી હશે. 1 રન આસાનીથી મળી જશે. 1 રન મિડોનના ફિલ્ડર પાસે પહોંચે ત્યાંથી આસાનીથી 1 અને અહીંયા આપણે એક
એમ્બિટ રિયલ્ટીઝ ડેવલપર્સના જે માર્કેટિંગ સાથે જોડાયેલા નીતાબેનને આપણે એમને શ્રદ્ધાંજલિ, એમના ફાધર એક્સપાયર થઈ ગયા છે હમણાં જ ગઝાલીભાઈ કીધું તો એમને આપણે શ્રદ્ધાંજલિ આપશું અને સાચા દિલથી એમને આપણે કહીશું કે ઈશ્વર એમના ફાધરને સદગતિ આપે. તો નીતાબેનની હાજરી નથી. નીતાબેન, આપના દુઃખમાં અમે સર્વસ્થ સહભાગી છીએ. લેગ સાઈડ પર સરસ શોટ રહીમાં છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન, કોઈ મોકો નહીં. જબરજસ્ત બેટિંગ અહીંયા જીતેશ ને રાજ સ્કોરને પહોંચાડી ગયો છે. शॉट मारा वाह वाह क्या शॉट मारा સ્કોર પહોંચી ગયો છે 14. સરસ બોલ, સરસ બોલ. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે, પણ કંઈક આવા જ બોલ નાખવા પડશે, ડોટ કરવા પડશે, વિકેટો લેવી પડશે. એકાવન બોલ, 65 રનની જરૂર. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર ફરીથી બીટ કર્યા છે, પણ અગત્યનું છે ડોટ બોલ. એક બોલ અગત્યનો છે. લો સ્કોરિંગ મેચ છે, તો વાગડ સમાજ પાસે પણ એકથી એક ટેલેન્ટેડ બોલર છે. અને આપણી પાછલી મેચોમાં, લીગ મેચોમાં અને પ્રી ક્વાર્ટર ક્વાર્ટરમાં બી જોયું છે એમણે લો સ્કોરમાં બી મેચ જીતી છે, તો જોઈએ અત્યારે. સરસ બોલ હલક્યા ત્યારે એમાં છે પોઈન્ટ પર રન લેવાનો ચાન્સ, થોડી મિસ ફિલ્ડિંગ, આસાનીથી 1 રન પૂરો કર્યો છે, સ્કોરને પહોંચાડ્યો 15. રાજ વાઘેલા અને જીતેશ પુરવિયા સોરી, જબરજસ્ત બેટર છે, યુવા ખેલાડી, વર્ષોથી રમી રહ્યા છે. જીતેશ પણ અનુભવથી ભરેલા, પણ અત્યારે રોમિલ. સરસ શોટ રહીમાં છે. અહીંયા કોમેન્ટ્રી બોક્સ તરફ બોલ આવી રહ્યો છે. જોવાનું રહેશે 4 કે 6, અને અહીંયા અમ્પાયર નો ઈશારો 6 રન. ક્યા બાત હે. वाह क्या ये और शॉट 21. मारा वाह वाह क्या शॉट मारा 2 ઓવર પછી સ્કોર છે 21 રન. એક આક્રમક શરૂઆત કરી છે બંને જ બેટરોએ જીતવા માટે. હવે 48 માં 58. વાગડના કેપ્ટન અત્યારે મૂંઝવણમાં છે કે રીતે રોકવાના બંને જ બેટરોને. પણ 5મી ઓવર મિડના મિડડેના જે હટકે નિયમ છે, 5મી ઓવર તમને આપે છે કમબેક કરવા માટે. અને પાછલી મેચમાં જેમ વાત કરી, પણ લીગ મેચમાં પણ વાગડ સમાજે 5મી ઓવરે ઘણી કમાલ દેખાડી છે, તો એ જ કમાલ અત્યારે દેખાવી પડશે. અને અમારા કુશાલ ગાવડે જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર લેવા પટેલ જે ટાઇટલ એક જબરજસ્ત ટીમ હતી, એમને 5મી ઓવરમાં વિવેક ગાલાએ 20 માઇનસ એટલે કે 2 વિકેટ લીધેલી. તો જોવાનું રહેશે એનું પુનરાવર્તન થાય છે કે નહીં, અને કરવું જ પડશે, કારણ કે અત્યારે જે પ્રમાણે સ્કોર છે તમારે જરૂર છે એની. ઓફ સ્ટમ્પની બહાર સારો શોટ રહીમાં છે, પણ સીધા પોઈન્ટ ના કર્યા, એમના કોઈ રન નહીં. ડોટ બોલ. દીપક પણ આ સિઝનમાં હેડ્રિક લઈ ચૂક્યા છે. એકથી એક મોટા નામ વાગડ સમાજ પાસે. દીપક તૈયાર કાંદિવલી સ્ટેશન એન્ડથી. ઓફ સ્ટમ્પની બહાર આ વખતે ગેપ મળી ગયો છે. 1 રન માટે દોડ્યા છે, ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રનથી થોડી મિસ ફિલ્ડિંગ થઈ, પણ 1થી જ સંતુષ્ટ. અને હવે આવી ગયા છે 6ની જોડી પર. સ્કોર છે 22. રાજ વાઘેલા. સરસ બોલ, પણ અહીંયા તકદીરે સાથ આપ્યો છે રાજને. બાલ બૈચા છે. 6ની જોડી હતી, લલચામણો બોલ હતો દીપકનો, પણ
સમજી ન શક્યા અને પણ નસીબ એમને સાથ આપ્યો છે, નહીતર અહીંયા જરૂર કંઈક ને કંઈક પરિણામ મળત. પણ અગત્યનું છે ડોટ. 45-57. 45 બોલમાં જરૂર છે 57ની. દીપકના બોલ આ વખતે પૂરો મોકો લીધો છે. ફિલ્ડર નીચે છે ને ફિલ્ડરની સેજ પંદનો ટૂંકો પડ્યો છે અને અહીંયા 6 રન મળી ગયા છે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, એક બોલ માટે शॉट मारा, वाह वाह क्या शॉट मारा. એક બોલ માટે રહી ગયા છે અહીંયા 12th મેન અમારા નવીનભાઈ કે જે પહેલા જ મારવાનું જરૂર હતી તો જોડી મળી જાત, પણ નવીનભાઈ ત્યાં બેટ લઈને ઉભા રહો ત્યારે ખબર પડે. નવીનભાઈ અમારા બહુ જ જોડી મારા અમારા કુશાલ ગાવડે પાસે બધાની જન્મ કુંડળી હોય. ફરીથી જોડી હતી પણ આ વખતે બોલ બી બચાવ છે અને ડોટ કરવામાં બી સફળતા હાસિલ કરી છે દીપકે. સ્કોર 28 પર નો લોસ. સરસ શોટ. ઓવરની સમાપ્તિ. 3 ઓવર પછી સ્કોર છે 28 વગર કોઈ નુકસાન. એક સારી શરૂઆત અને રાજ વાઘેલા એક જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. 22 રન પર રમી રહ્યા છે. 11 બોલનો સામનો, 2 4 ને 2 6 અને જીતેશ પૂરો એમને સાથ આપી રહ્યા છે. પાર્ટનરશિપ માટે જોઈ રહ્યા છે પણ અત્યારે વિકેટની તલાશ છે. અમ્પાયરનો ઇશારો. ઇમ્પેક્ટ પ્લેયર ભાવેશ બહાર આવ્યા છે અને ઇન પ્રિન્સ આવ્યા છે. પ્રિન્સે બી બોલિંગથી કમાલ દેખાડ્યો છે. તો જોવાનું છે હવે શું થાય છે. પણ વાગડ સમાજના એક ખેલાડીને અહીંયા બોક્સમાં મોકલાવી આપજો. જરૂર તો નથી, આમ તો કુશાલ ગાવડે એટલે તમારો જ કહેવાય છે, એને બધાની જ બધી ખબર હોય છે. એવા કુશાલ ગાવડે વાગડ સમાજની ટુર્નામેન્ટમાં બી એક સફળતાપૂર્વક સ્કોરિંગ કરી રહ્યા હતા અને કરે બી છે. પણ અત્યારે આવી રહ્યા છે પ્રિન્સ વિકેટની તલાશમાં. ભાવેશભાઈ અમારા જણાવી રહ્યા 12માં પછી 13મો બેલ કુશાલ ગાવડે જ છે. તેને હવે ગુજરાતી એટલે કચ્છી બનાવવું પડશે વાગડ. સિઝન પહેલેથી ભાવેશભાઈ રમી રહ્યા છે. મને યાદ છે કપોળ સમાજની મેચ હતી સૌથી પહેલી આપણી, ત્યારે એક રોમાંચક મેચમાં તમે કપ કાઢ્યો હતો. યસ. અને એવા વિરેનભાઈ બી અહીંયા હાજર છે, બે જૂના જોગીઓ. સરસ શોટ રહીમાં છે પોઈન્ટની ઉપરથી. મોટો ગેપ છે. બોલ બાઉન્ડરી લાઈન તરફ જઈ રહ્યો છે. ફિલ્ડર એની પાછળ ને અહીંયા બોલ લેવામાં સફળતા હાસિલ કરી છે. 2 રન મળશે. 2 એટલે સ્કોર પહોંચી ગયો છે 30 રન. 5મી ઓવરમાં વિવેક ગાલાએ જાદુ કરવો પડશે, જે પ્રમાણે સૌરાષ્ટ્ર લેવા પટેલમાં કરેલો એવો જ જાદુ દેખાડવો પડશે. પણ અત્યારે રૂકી સમાજ પૂરી પકડ સાથે આગળ વધી રહ્યા છે. સરસ બોલ અપીલ કરવામાં આવી છે પણ અમ્પાયર દ્વારા નકારવામાં આવી છે. કપોળ સમાજના ધીરે ધીરે બધા જ ક્રિકેટ પ્રેમી આવી રહ્યા છે. એવા અગ્રણીયા માટુંગા કપોળની વાતના કપોળ મંડળના અગ્રણી નરેન્દ્રભાઈ મહેતાનું અહીંયા સ્વાગત. ઓફ સ્ટમ્પની બહાર મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. બેટનો અંદુરી કિનારો લાગ્યો છે. 1 રનથી વધારે નહીં મળે. ફાઇન લેગના ફિલ્ડર પાસે પહોંચ્યો પણ અત્યારે વિકેટની તલાશ છે. પ્રિન્સ આગળ આવીને સરસ શોટ રહીમાં છે કોમેન્ટ્રી બોક્સ તરફ ને સીધો 6 રન. ક્યા બાત હે. રાજ વાઘેલા યુટ્યુબ જ્યાં કેમેરા લાગે છે ત્યાં वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट 37 मारा. અને 6 ની જોડી પર આવી ગયા છે રાજ વાઘેલા. ત્રીજી વખત આવ્યા. જોઈએ હવે આ વખતે સફળતા લઈ શકે છે કે નહીં. રાજ 28 પર પહોંચી ગયા છે. 3 ગગનચુંબી 6. હવે 6 ની જોડી પર પ્રિન્સ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી જોઈએ હવે 6 ની જોડી.
આગળ આવીને પણ આ વખતે થોડું પેસમાં ને ટપ્પો આગળ જોવા મળ્યો, જેના સ્વરૂપે 1 રનથી મોટો ફટકો માટે તૈયાર બી થયા હતા રાજ, પણ જોવે એવું કનેક્શન ન મળ્યું, જેના સ્વરૂપે 1 જ રન મિડ ઓફના ફિલ્ડર પાસે પહોંચે. આસાનીથી 1 રન લીધો છે. સ્કોર પહોંચી ગયો છે 38. ઓ નસીબ, અહીંયા નસીબ, બેટનો ઉપરી કિનારો લાગ્યો છે. શોર્ટ તળ પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 રન. ઓવરની સમાપ્તિ 4 ઓવર પછી સ્કોર છે 39. અને હવે આવે છે 5મી ઓવર. 5મી ઓવરની નજર હશે વાગડ સમાજને આ ઓવરમાં જોઈએ. અને સામે રાજ અને જીતેશ. 39. સારી એ શરૂઆત વગર કોઈ નુકસાને. પાવર ઓવરના સ્પેશિયાલિસ્ટ આવી ગયા છે વિવેક, જે અત્યારે વિકેટમાં પણ ઉપર ટોપ 5માં એમનું નામ છે મિડ ડે સિઝન 18માં. ને કુશાલ ગાવડે હમણાં થોડા જ સમયમાં આપણને જણાવશે ટોપ 5 બોલર કોણ છે, કેમ કે મિડ ડે સિઝન હવે ધીરે ધીરે આગળ. નંબર 1 પેર, ક્યા બાત હે. વિવેક ગાલા સિઝન 18માં હાઈએસ્ટ વિકેટ ટેકરના નામે બોલે છે. 12 વિકેટ સાથે તો અત્યારે કંઈક એવું પ્રદર્શનની જરૂર. 5મી ઓવર સ્પેશિયાલિસ્ટ તૈયાર. કાંદિવલી સ્ટેશન એન્ડથી સ્ટ્રાઇક પર જીતેશ. અરે વાહ. ઓફ લેગ સ્ટમ્પની બહાર, અમ્પાયરનો વાઇડ બોલનો ઇશારો. અને જે પ્રમાણે કુશાલ ગાવડે જણાવી રહ્યા છે, ટોપ બોલરમાં વિવેક ગાલા 1 નંબર. 2 નંબર પર છે ઘેલાભાઈ. સૌરાષ્ટ્ર લેવા પટેલના પણ અહીંયા એમની ઉપસ્થિતિ નથી. અને 3rd નંબર પર છે કપોળ માટે એક આનંદની વાત છે કે દર્શન મોદી. બેકફૂટ પર જઈને સારો શોટ, પોઈન્ટ લાડી પાસે સારી ફિલ્ડિંગ જોવા મળી છે. સારો બોલ અટકાવ્યો છે, કોઈ જ નહીં. સ્કોર હજી પણ 40 પર જ. વિવેક ગાલા જબરજસ્ત બોલિંગ નાખી છે. અને જે પ્રમાણે જાણકારી અમને મળી છે કુશાલ ગાવડે પાસેથી કે નંબર 1 પર બિરાજમાન છે અત્યારે 12 વિકેટ સાથે. સરસ બોલ સૂઝબૂઝ સાથે સમજીને રમી રહ્યા છે જીતેશ પુરબિયા. એમને બી ખબર છે 5મી ઓવર ના નિયમો શું છે મિડ ડે ના, પણ એટલી જ અત્યારે ચતુરાઈ ભરી બોલિંગ. વિવેક ગાલા વિકેટની તલાશમાં. સરસ બોલ હલક્યા રહીમાં છે. અહીંયા પોઈન્ટ પર રનઆઉટનો ચાન્સ છે. નોન સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો, પણ સુરક્ષિત પહોંચી ગયા હતા. સ્કોરને પહોંચાડ્યો છે 42. પણ પહેલો રન આવ્યો છે ખૂબ જ લાઇનને લેન સાથે. વિવેક ગાલા 11 રન આપી ચૂક્યા છે હજી સુધી, પણ વિકેટની તલાશમાં. જોઈએ હવે પાવર ઓવર માઇનસ કરવામાં સફળતા હાસિલ કરે છે કે નહીં. ટોપ પર બિરાજમાન એવા વિવેક ગાલા 2nd નંબર. ગેલાભાઈ આપણા ઉપસ્થિત નથી ને 3rd નંબર છે દર્શન મોદી કપોળ સમાજના. ક્વિકર ડિલિવરી પણ આ વખતે હલકી હાથે રમીને 1 રન લેવામાં સફળતા હાસિલ કરી છે. એટલે કે 2 સ્કોર થઈ ગયો 44. 2 બોલની હજી બી 5મી ઓવરના 2 બોલ હજી બાકી છે. જોવાનું રહેશે કે વિવેક શું કરી શકે છે આ 2 બોલમાં. સરસ બોલ અચૂક ટપ્પો જોવા મળ્યો છે. જબરજસ્ત બોલિંગ. બોલને આવવા દીધો, જવા દીધો. વિકેટ કીપર એનું કામ કર્યું નહીં. આ સ્લીપ લગાડી દેવામાં આવી છે કેપ્ટન દ્વારા. કેપ્ટન પોતે જ આવી ગયા છે. છેલ્લો બોલ અહીંયા હાઈટ હશે. સ્ટમ્પ સામે આવ્યા હતા, પણ ગુડ બોલિંગ, બહુ સરસ બોલિંગ. ઓવરની આ સમાપ્તિ 2 ઓવર 12 રન, કોઈ નુકસાન નહીં. એક વિકેટની એમના 5 ઓવર પછી સ્કોર છે 44. એક સારી શરૂઆત અહીંયા જોવા મળી છે રૂકી સમાજ જીતવા માટે. હવે જોવે છે 30 બોલમાં 35 રનની ફક્ત જરૂર. આગળની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ વિપુલભાઈ. તો 5 ઓવર પછી 44 રન થયા છે વગર કોઈ નુકસાને. બનાસકાંઠા રોકી સમાજ એક સારી શરૂઆત જોવા મળી. જીતેશ 11 પર રમી રહ્યા છે. રાજ વાઘેલાએ આજે બધાને પ્રભાવિત કર્યા. 30 પર રમી રહ્યા છે. 2 ચોગ્ગા 3 છગ્ગાની મદદથી 214 નું સ્ટ્રાઇક રેટ. વિવેક ગાલા 2 ઓવર 12 રન, કોઈ સફળતા નહીં. પરંતુ પ્રિન્સ 1 ઓવર 11 રન, કોઈ સફળતા નહીં. પરંતુ જબરદસ્ત બોલિંગ એનાલિસિસ જોવા મળી છે. એટલી સારી બેટિંગ બનાસકાંઠા રૂખી સમાજની જોવા મળી છે આજે. આ વખતે સારો શોટ જોવા મળ્યો. એક સિંગલ આવ્યો. સિંગલથી સેન્સેબલ ક્રિકેટ. બનાસકાંઠા રૂકી સમાજે 5મી ઓવરને પણ બહુ સારી રીતે રમ્યા. એમને ખબર છે કે વિકેટ દેવાના નથી. રન આવી રહ્યા છે 1-1-2. ટાર્ગેટ મોટું નથી એટલે કોઈ વાંધો નથી. જો રસ્તામાં બહુ ઇમારત જો મોટી હોત ને તો ઇમારતની પાછળ દોડવું પડે, રનોની પાછળ દોડવું પડે. પરંતુ અત્યારે કોઈ મુશ્કેલ નથી. 45 રન થયા છે. 29 બોલમાં 34 રન હજી કરવાના છે. અશક્ય કાંઈ નથી ક્રિકેટમાં. વિકેટ લેવા પડશે વાગડ વિસા ઓસવાલ જઈને. સરસ સરસ શોટ, સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. ફિલ્ડિંગ આવે છે મિડ વિકેટથી. 1 રન લીધો. મિસ ફિલ્ડિંગ અને બીજો રન પણ ચોરી ગયા. બાય 1 ગેટ 1 ફ્રી. એક કચોરી આવી, એક ઢોકળું આવ્યું અને 2 રન તો પૂરા કરી લીધા. 47. ફરી એકવાર ખૂબ જ બહાર બોલ હતો. છેડખાની કરવાનો પ્રયાસ કર્યો નહીં. જીતેશને ખબર છે કે આ વિકેટ પર ઊભા રહેશું તો રન મળે છે. થોડી શાંતિ જાળવવી પડશે. સરસ શોટ. ફરી એકવાર મોટો ફટકો છે. ગેપમાં છે. ફિલ્ડર આવી રહ્યા છે. એક જ રન મળશે. બહુ સરસ ફિલ્ડિંગ, બહુ સારો થયો શોટ. જબરદસ્ત એફર્ટલેસ બેટિંગ જોવા મળી છે. 48 વગર કોઈ નુકસાને. પાર્ટનરશિપ 48 રનની 34 બોલમાં. રાજ વાઘેલા 31 પર રમી રહ્યા છે. જીતેશ 14 પર રમી રહ્યા છે. અને દીપક પોતાની બીજી અને ટીમ માટે 6ઠ્ઠી ઓવર નાખી રહ્યા છે. ફરી એકવાર મોટો ફટકો કોમેન્ટ્રી બોક્સ તરફ. ઓ માય ગુડનેસ, છગ્ગો. 54 રન. રાજ વાઘેલા 6ની હેટ્રિક પર, 6ની જોડી પર, માફ કરજો. वाह क्या शॉट मारा, वाह वाह क्या, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. ફરી એકવાર બોલ હવામાં છે. ફિલ્ડર દોડી રહ્યા છે. બોલર પોતાના બોલર ધરવા. ઓ કેચ છૂટ્યો. રાજ વાઘેલાને જીવનદાન મળ્યું. સારો શોટ જોવા મળ્યો પરંતુ રાજ અહીંયા માત્ર થોડા ભાગ્યશાળી રહ્યા. અને માત્ર 6 ઓવરની સમાપ્તિ બાદ 55. 6 ઓવરની સમાપ્તિ બાદ 55 રન. જીતેશ 14 પર રમી રહ્યા છે. 19 બોલનો સામનો કર્યો. 1 ચોક્કાની મદદથી 73 નું સ્ટ્રાઇક રેટ. રાજ વાઘેલા 17 બોલમાં 38, 2 ચોગ્ગા 4 છગ્ગા 223. દીપક 2 ઓવર 18 રન, કોઈ સફળતા નહીં. વિવેક ગાલા 2 ઓવર 12 રન, કોઈ સફળતા નહીં. અને અત્યારે માત્ર પ્રભાવિત કર્યા છે બનાસકાંઠા રોકી સમાજે, જે સેમીફાઇનલમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. હરેક ટીમને એક એક મોકો મળવાનો છે. આ પછીની મેચ પણ વાગડ વિસા ઓસવાલ જૈન અને કપોલ વચ્ચે થવાની છે. જબરદસ્ત બેટલ જોવા મળી રહી છે. 55 વગર કોઈ નુકસાને. બનાસકાંઠા રોકી સમાજે આજે બધો જ ટોસ જીત્યો. પહેલા ફિલ્ડિંગ લીધી અને એકદમ સીમિત સ્કોર પર રોકી નાખ્યું. 78 પર રોકીને 79 રન કરવાનું લક્ષ્ય પોતાની સમક્ષ રાખ્યું છે. અહીંયા માત્ર જીતેશ સ્ટ્રાઇક પર છે. ભાવિક ગિન્દ્રા બોલિંગ માટે, અટેકિંગ માટે આવી રહ્યા છે. 7મી ઓવર ફારેનથી બોલિંગ કરવાના છે. સામે છે રાજ વાઘેલા, જેમણે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. સરસ શોટ. રાજ વાઘેલા ક્લાસ બેટિંગ જોવા મળે છે. વિકેટ પર બોલ આવે છે, બેટ પર બોલ આવે છે. થોડી શાંતિ જાળવી છે. જે વાગડ વિસા ઓસવાલ જઈને કર્યું ને
કે ક્વિક જઈને ક્વિક રન બનાવીએ, એ નથી કરવાનું. પણ આ બેટરોએ પોતાની ચતુરાઈ ચાલાકી બતાવી, વિકેટ પર ઊભા રહ્યા, રન આવી રહ્યા છે. ઊભા રહેશો તો રન આવશે, ઉતાવળ નથી કરવાની, ઉતાવળે આંબા પાકતા નથી બોસ. આગળ નીકળ્યા, ફૂલ ટોસ પર કમાલનો શોટ, મિડ વિકેટના રીઝનમાં લોંગ ઓનના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. સ્કોર થઈ ગયો 57-57 વગર કોઈ નુકસાને. 22 બોલ અને 22 રન. સ્થિતિ જુઓ, 22 બોલ અને 22 રન. રન બોલ છે એટલે કોઈ ઉતાવળ નથી. બનાસકાંઠા રોકીની સમાજને ખબર છે કે દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને સદગુરુના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે. તો તકદીર બની રહી છે અત્યારે. સરસ શોટ, ફરી એકવાર આપી શોટ હતો, ફરી એકવાર એક્શનમાં આવી રહ્યા છે લોંગ ઓનના ખેલાડી. 1 રન, બીજા માટે દોડ. કારણ કે શું જરૂર છે, શું ઉતાવળ કરવાની જરૂર છે, કાંઈ જરૂર નથી. એક રન તો આવી રહ્યા છે, પરંતુ વાગડ વિસા ઓસવાલ જૈન અનેકે વિકેટ કપેતા, પાકે વિકેટ કપેતા, પા વિકેટ ગણબો તો પા મેચ મેં પાછા અચીંબો. ઓહો, લવલી શોટ છે, બોલ હવામાં, ફિલ્ડર થી ઉપર અને 4 રન. રાજ વાઘેલા ઓન ફાયર. જીતેશ માફ કરજો. સ્કોર થઈ ગયો 64. જીતેશ 21 પર પહોંચી ગયા છે. 21 બોલનો સામનો કર્યો. સ્ટ્રાઇક રેટ 100 નું. 1 ચોગ્ગો 1 છગ્ગો. ફક્ત 20 બોલમાં 15 રન. 6 ની જોડી પર ફરી એકવાર સારો શોટ. આ વખતે એકદમ કવર પર આવે, ઓફ સ્ટમ્પ પર આવીને રમ્યા. સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો 61, માફ કરજો 65. અને રોક સોલિડ બેટિંગ. 19 બોલ અને 14 રન. લવલી શોટ, બોલ હવામાં છે, બોખો છે આ વખતે. ઓયો, ક્યાં છૂટ્યો. રાજ વાઘેલા ને અંતિમ સમયે જીવન દાન મળ્યું. પૂરો થઈએ તો ભા પાકે કેચ જલના અહીંયા પાકે છોડનો ના એ પાકે કેચ જલે જો હે. બટ અહીંયા માત્ર એક જીવ દયા થઈ. 7 ઓવર 66 રન, કોઈ વિકેટ નહીં. જીતેશ 22 પર, રાજ વાઘેલા 41 પર. અને રાજ વાઘેલાએ આજે બધાને પ્રભાવિત કર્યા. 20 બોલમાં 41 રન, 2 ચોગ્ગા અને 4 છગ્ગા. 204 નું સ્ટ્રાઇક રેટ. જીતેશ પુરબિયા 22 બોલમાં 22, 1 ચોગ્ગો 1 છગ્ગો, 100 નું સ્ટ્રાઇક રેટ. ભાવિક ગિંદ્રા 1 ઓવર 11 રન, કોઈ સફળતા નહીં. દીપક 2 ઓવર 18 રન, કોઈ સફળતા નહીં. પરંતુ બેટિંગમાં અત્યારે 18 બોલ અને 13 રન. જબરદસ્ત બેટલ પાકે સારી નેરેલા મળી હતી. પરંતુ બનાસકાંઠા રોકી સમાજ આજ મળી કે પ્રભાવિત કે અહીં અડા માત્ર વાગડ બિસા ઓસવાલ જૈન અના બી આકડો ચાન્સ બલદો આકે અને ચાન્સ કે આકે ગેધર કીણું આય મેચ જીતે જે આકે. બટ અડા માત્ર હાબી થઈએ હતા. 18 બોલ અને 13 રન. બનાસકાંઠા રોકી સમાજ, ધેટ્સ ફેન્ટાસ્ટિક બેટિંગ. મોટો બટકો મારવાનો પ્રયાસ અને અહીંયા સ્ટમ્પિંગ. રાજ વાઘેલા આઉટ. સારી ઇનિંગ્સ રમ્યા. 41 રન બનાવ્યા રાજે અને ટીમને એક સારી સ્થિતિમાં લાવીને મૂકી દીધી છે બનાસકાંઠા રૂકી સમાજને. જબરદસ્ત બોલિંગ. બહુ લાંબા સમય પછી વિકેટ આવ્યો. રાજ વાઘેલા 21 બોલ 41 રન, 2 ચોગ્ગા 4 છગ્ગા. સ્ટ્રાઇક રેટ 195 રનનો, 195 નું સ્ટ્રાઇક રેટ. વોટ અ બેટિંગ રાજ વાઘેલા માટે જોરદાર તાળીઓ તો થવી જ જોઈએ બોસ. વેલ પ્લેડ રાજ. કે છે ને લીંબુ પાણીને જ્યુસ ન કહેવાય, જે તાળીઓ ન પાડે એને કંજૂસ કહેવાય. ચેતન સોલંકી ડાબોડી બેટર, પરંતુ સફળતા મળી છે અહીંયા માત્ર
પ્રિન્સને મળતી સફળતા, જબરદસ્ત બોલિંગ બાકે પ્રિન્સજી નેરેલા મળી હતી. અકડી સફળતા પ્રિન્સ ગેડે, થોડી વાર લગાઈ. હો સારા શોટ કટકા આપણે સ્ક્વેર કટ જોવા મળી છે ફિલ્ડર થી દૂર. હા સારી ફિલ્ડિંગ બીજા માટે દોડી ગયા છે. 2 રન તો સેજે લઈ લીધા. વેલ થ્રો બટ બેટર પોતાના 2 રન ચોર્યા. ચેતન સોલંકીએ પોતાનો ક્લાસ બતાવ્યો. 68 એક વિકેટના નુકસાન પર 16 બોલ અને 11 રન. 16 બોલ 11 રનની જરૂર. પ્રિન્સ સારી બોલિંગ, 13 રન આપ્યા છે, એક સફળતા. આ વખતે પણ હલકા તો ગલીમાં સિંગલ ચોરી ગયા ભાઈ. આઈ નેરે વઠ્ઠાઈ અને બેટરો અડા માત્ર સિંગલ ચોરે ગેડે. 69 69 જબરદસ્ત બેટલ પાકે નિરેતા મળે. ટોટલ વ્યુઅર્સ પા નેરોના 340 વ્યુઅર નેરેતા. 3 વ્યુઅર્સ લાઈવ. સારો શોટ છે આ વખતે. ડીપ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડર છે ત્યાં. 1 જ રન. અને હવે માત્ર બનાસકાંઠા રોકીને ખબર છે કે હવે આપણો દુઃખી થવાનો વારો નો અંત આવ્યો છે, પરંતુ 70 રન આપણે બનાવી લીધા. હવે માત્ર કરવાના છે 14 બોલ અને 9 રન. સરસ શોટ. આ વખતે પણ બહુ સેન્સિબલ. અને આજે ઘરેથી નીકળ્યા હતા ને ત્યારે જ માથા પર બરફ મૂક્યું હતું. નવરત્ન કુલ ટાઢું નાખ્યું હતું. અને બનાસકાંઠા રોકી સમાજનું માથું ટાઢું છે અત્યારે. અને જે વાગડ વિસા ઓસવાલ જઈને જુઓ આ લોકો કેવી રીતે બેટિંગ કરે છે કે વિકેટ પર સાચવીને રમે છે. વાગડ વિસા ઓસવાલ મારવા ગયા હતા. આ વિકેટ પર ઉભા રહેશો ને રન આવે છે બોસ. આ વખતે સરસ જુઓ બેકફૂટ પર ગયા. બધા શોટ છે અને બોલ નીકળી ગયો. ચોખ્ખો 75 રન થઈ ગયો છે. ઓહો હવે માત્ર ફક્ત 4 રનની જરૂર. 12 બોલ. कहते हैं ना मंजिलें उसी को मिलती है जिनके सपनों में जान होती है. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता दोस्तों, हौसलों से उड़ान होती है. 8 ઓવરમાં હવે માત્ર કુનાલ ગઢ્ડા 99 મેચ નો અનુભવ, પરંતુ હવે માત્ર 12 બોલ 4 રન. બનાસકાંઠા રોકી સમાજ પહેલી મેચ જીતવાના કગાર પર દરવાજા ખખડાવી રહ્યું છે, પરંતુ હજી પણ વાગડ વિસા ઓસવાલ જઈને આંખે અકડો ચાન્સ અના બી અહીં બોસ. જબરદસ્ત 12 બોલ 4 રન. 12 બોલ 4 રન અને જબરદસ્ત. વોટ અ મેચ વી આર વોચિંગ હિયર એટ ધ મોમેન્ટ. સેમીફાઇનલ મેચ ફર્સ્ટ બનાસકાંઠા રોકી અને વાગડ વિસા ઓસવાલ જૈન. સરસ શોટ છે આ વખતે. સ્વીપ કર્યો છે સ્ક્વેર લેગ પર. ફિલ્ડર આવ્યા છે અને બનાસકાંઠા રોકી સમાજને કોઈ ઉતાવળ નથી. એમને ખબર છે કે બોલ બહુ પડ્યા છે. 11 બોલ અને 3 રન. 11 બોલ 3 રન. નેટ રન રેટ પણ બહુ જ માયના રાખે છે, એટલે બહુ જ મહત્વનું છે નેટ રન રેટ. એ પણ જોવું પડશે બોસ. જેટલા વહેલા પતાવશો એટલું નેટ રન રેટમાં ફાયદો પણ થશે. દર્શન મોદી 3જા નંબર પર છે બોલિંગમાં. હસતો ચહેરો, નૂરાની ચહેરો જોવા મળી રહ્યો છે, પરંતુ બોલિંગમાં દબદબો રાખ્યો છે. શોટ સરસ છે. બોલ હવામાં છે. ફિલ્ડર થી દૂર નો મેન્સ લેન્ડમાં પડ્યો છે. 1 રન લીધો. બીજાની માંગ છે. બીજા રન આરામથી લીધો. ક્યાં બાત હે. અને સ્કોર હવે લેવલ થઈ ગયો છે. ક્યાં બાત હે. 10 બોલ અને 1 રન. ઓ મોટો ફટકો છે. સ્લોર વાન અને છગ્ગો. યસ ઇટ ઇઝ. અને મેચ છગ્ગાથી ફિનિશ કરી છે બનાસકાંઠા રૂકી સમાજ. 9 વિકેટથી મેચને જીત્યું છે. કોંગ્રેચ્યુલેશન ના ગાઈઝ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. વાહ ભાઈ વાહ.
ક્યાં બાત હે 9 વિકેટ્સ વિન પરંતુ મોકો હજી પણ છે વાગડ વિસો સવાલ જૈન આની કે આકે એકલો મોકો અના મળદો અને આંજી મેચ અના પુઠિયા કપોળ સાથે અહીંયા તો એક નાનકડો વિરામ ગણાતો વિરામ પોઈ પાછા ચીંબોપા થેન્ક યુ વેરી મચ